ઉમરા ગામે રામદેવજી મહારાજનો 49મો પાટોત્સવ ઉજવાયો। ઉમરા ગામે રામદેવ યુવક મંડળ દ્વારા ગ્રામજનોના સહકારથી રામદેવજી મહારાજનો 49મો પાટોત્સવ અને લીલડો માંડવો ભક્તિસભર વાતાવરણમાં યોજાયો। જંબુસર તાલુકાના ઉમરા ગામે 12 બીજના ધણી રામાપીરનું ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં કમલેશભાઈ પરમાર સહિતના આયોજકો દ્વારા વખતોવખત ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે તથા ભવ્ય નેજા ચડાવવામાં આવે છે। પ્રતિવર્ષની જેમ ચાલુ સાલે પણ મહાસુદ બીજે રામદેવજી મહારાજનો 49મો પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાઆરતી પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામી, મઠ મહેગામના ગુરુ ગાદીપતિ શ્રી દરિયાબા કંબોઈ, અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ સહિત પધારી દર્શનાર્થીનો લાભ લીધો હતો અને કમલેશભાઈના ઘરેથી મઠ મહેગામ ગુરુ ગાદીપતિ શ્રી દરિયાબા અને ડી.કે. સ્વામીનું સામાયું વાસ્તે ગાસ્તે કરીને મંદિર ખાતે આવી પહોંચી હતી। બાબા રામદેવજીની આરતી ઉતારી હતી અને લીલડો માંડવો રામદેવજીનો યોજાયો, જેમાં જાગરિયા અમિતભાઈ રબારી, રોનકભાઈ રબારીએ સંગીતના સુર સાથે બાબા રામદેવજીની આહલેક જગાવી હતી, જેમાં ભક્તિ રસમાં સૌ ઝૂમી ઉઠ્યા હતા। સદર કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ કુલદીપસિંહ જાદવ, જંબુસર પીઆઈ એ.વી. પાનમિયા, જંબુસર શહેર અગ્રણીઓ અજીતભાઈ દરબાર, ભીખાભાઈ મહિડા, ચંદ્રકાંતભાઈ જંબુસરિયા, શિવપ્રસાદ જાંબુ, રમેશભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહી દર્શનાર્થીનો લાભ લીધો હતો।